હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું લીલી તુવેરનું શાક, જે બનાવવામાં તો એકદમ સરળ છે અને ખાવામાં એકદમ સ્વાદિષ્ટ. તે આપણે કુકરમાં ફક્ત 2 સીટીમાં તૈયાર કરીશું. તો ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ. તેની માટે મેં અહીંયા 1 મોટી વાટકી લીલી ડુંગળી લીધી છે, 1 મોટી વાટકીથી થોડી ઓછી તુવેર લીધી છે અને 3 મીડિયમ સાઇઝના ટમેટાં લઈ લીધા છે. બધું જ મેં 2-3 પાણીથી ધોઈ લીધું છે અને અહીંયા મેં ટામેટાની પેસ્ટ બનાવી છે. તમે ટમેટાને ઝીણા ઝીણા સમારી પણ શકો છો. તે પછી એક કુકર લઈશું, તેમાં 2 મોટા ચમચા તેલ નાખીશું. આ શાકમાં તેલનું પ્રમાણ થોડું વધારે હશે તો તેનો સ્વાદ એકદમ સરસ લાગશે. પછી તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી રાઈ ઉમેરીશું અને પછી અડધી ચમચી જેટલું જીરું ઉમેરી લઈશું. જીરું અને રાઈ કકળી જાય પછી તેમાં આપણે થોડીક હિંગ ઉમેરી લઈશું. હિંગ થઈ જાય પછી આપણે તેમાં ઝીણી પછી બધું મિક્સ કરીને આપણે તેને મીડિયમ ગેસ ઉપર 5 મિનિટ સુધી થવા દઈશું, જ્યાં સુધી ડુંગળી સોફ્ટ થઈ જાય ત્યાં સુધી. 5 મિનિટ પછી ડુંગળી એકદમ સોફ્ટ થઈ ગઈ છે. પછી તેમાં લસણ અને આદુ મરચાંની પેસ્ટ ઉમેરી લઈશું અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. જ્યાં સુધી લસણનો કાચો સ્વાદ ના જતો રહે ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે તેમાં જે ટામેટાની પેસ્ટ બનાવી હતી તે ઉમેરી લઈશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું. બધું જ મિક્સ થઈ જાય પછી આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું અને તેને 5 મિનિટ સુધી આપણે સારી રીતે થવા દઈશું, જ્યાં સુધી ટામેટામાંથી તેલ છૂટું ના પડે. 5 મિનિટ પછી જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે તેમાં બધા મસાલા કરી લઈશું. તેમાં મેં 1 ચમચી કાશ્મીરી મરચું નાખ્યું છે, અડધી ચમચી તીખું મરચું નાખ્યું છે, થોડીક હળદર નાખીશું અને 1 ચમચી આપણે ધાણા પાવડર નાખીશું. તમારે જો વધારે તીખાશ જોઈતી હોય તો તમે વધારે થોડુંક તીખું મરચું તેમાં ઉમેરી શકો છો. પછી આપણે તેમાં થોડુંક પાણી ઉમેરીશું, જેથી આપણા મસાલા બળે નહીં અને બધું મિક્સ કરી લઈશું. પછી તેને ઢાંકીને આપણે 2-3 મિનિટ સુધી થવા દઈશું, જેથી આપણા મસાલા સારી રીતે ચડી જાય. થોડીક જ વારમાં જોઈ શકો છો મસાલા સારી રીતે થઈ ગયા છે. હવે આપણે તેમાં લીલી તુવેર નાખી દઈશું અને તેને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું અને તેને 2-3 મિનિટ સુધી આપણે સારી રીતે સાંતળી લઈશું અને આપણે ગેસની મીડિયમ રાખીશું. પછી આમાં જરૂર પ્રમાણે આપણે પાણી ઉમેરીશું અને બધું મિક્સ કરીને આપણે તેને 2 સીટી આવે ત્યાં સુધી થવા દઈશું. આપણે અત્યારે થોડુંક જ પાણી ઉમેર્યું છે, બીજું આપણે પાછળથી ઉમેરીશું. તમારે જેટલો રસો રાખવો હોય એટલું તમે પાણી ઉમેરી શકો છો. અહીંયા મેં અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી લીધું છે અને મિક્સ કરીને આપણે મીડિયમ ગેસ પર 5 મિનિટ સુધી થવા દઈશું. 5 મિનિટ પછી આપણું લીલી તુવેરનું શાક તૈયાર છે અને તેમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે, જોઈ શકો છો. હવે આપણે તેમાં ઉપરથી લીલા ધાણા ઉમેરી લઈશું અને ગરમ મસાલો ઉમેરી લઈશું અને પછી બધું સારી રીતે મિક્સ. તમે તેને રોટલી કે રોટલા સાથે પણ ખાઈ શકો છો. તો ચાલો તેને સર્વ કરી લઈએ. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ. તો રેડી છે આપણું ગરમા ગરમ લીલી તુવેરનું શાક.